ડેનિશ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અનિલ। આજે આપણે બનાવીશું રાજસ્થાની પ્રખ્યાત દહીં પ્યાજની સબ્જી। દહીં પ્યાજની સબ્જી એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે। દહીં પ્યાજ ખાવાથી શરીરની અંદર રહેલી ગરમી ખેંચી લે છે અને ગરમીથી થતા રોગો અટકાવે છે। એટલે જ અઠવાડિયામાં એકવાર જરૂર બનાવવી જોઈએ અને ખાવી જોઈએ। સામગ્રીમાં સૌપ્રથમ આપણે લઈશું 300 ગ્રામ દહીં, 3 ડુંગળી, 4-5 લીલા મરચાં, લીલા ધાણા અને કડી પત્તા। અને મસાલામાં આપણે લઈશું 2 ચમચી મરચું, 2 ચમચી ધાણા પાવડર, 2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, ચપટી હિંગ અને ચપટી હળદર। હવે આપણે ડુંગળી અને મરચાંને એકદમ ઝીણા સમારી લઈએ। આવી રીતે ડુંગળી અને મરચાં સમારી લેવા। હવે આપણે રાઈ અને જીરું નાખી દઈએ। રાઈ અને જીરું ફૂટવા માંડે એટલે આપણે 3 પરી તેલ નાખીશું। તમે જોઈ શકો છો રાઈ અને જીરું જો ફૂટવા માંડ્યું છે। હવે આપણે 3 ચમચી તેલ નાખીશું। હવે એમાં કડી પત્તા નાખીએ અને ડુંગળી અને મરચાં સમારેલા મેં અંદર નાખીએ। હવે એની અંદર આપણે મસાલા એડ કરી દઈએ। અને બરાબર મિક્સ કરી દઈએ। હવે આપણે જરૂરિયાત મુજબ મીઠું નાખીશું। બરાબર મિક્સ થઈ ગયા બાદ હવે એને ઢાંકી દઈશું। ઢાંકી દીધા પછી આપણે 4 થી 5 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું। 3-4 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે સૌથી જરૂરી ગેસ બંધ કરીશું અને એની અંદર દહીં ઉમેરીશું। અને આવી રીતે મિક્સ કરતા રહીશું। તમે જોઈ શકો છો કે ક્રીમ જેવી આપણી દહીં પ્યાજની સબ્જી તૈયાર થઈ ગઈ છે। અને વધારે સ્વાદ લાવવો હોય તો મોળા દહીંનો ઉપયોગ કરવો। સબ્જી તૈયાર થઈ ગયા પછી છેલ્લે દાણા ભભરાવી દઈએ।
તૈયાર થયેલી સબ્જીને આપણે બાઉલમાં સર્વ કરી દઈએ. આ સબ્જી એટલી સ્વાદિષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ ખાય તો આરામથી 10-12 રોટલી ઉતરી જાય. આ રાજસ્થાની વાનગીનો સ્વાદ માણવો હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.